ગુડ મોર્નિંગ બધાને. મજામાં છો? સ્ટાન્ડર્ડ 8 આપણે જે એક્ટિવિટી યુનિટ 2 ની અંદર સમજ્યા, પહેલી અને બીજી, જ્યારે પણ હું કોઈ લાંબી વ્યક્તિને જોઉં છું ત્યારે મને મારી જાતને ખૂબ નાની મહેસૂસ કરું છું. તો એ આપણે પહેલી એક્ટિવિટી સમજ્યા. બીજી આપણે બુર્જ ખલીફા, એક મોટું ટાવર બિલ્ડિંગ છે, એની વાત સમજ્યા. તો આ બંને એક્ટિવિટીના સરસ મજાનું એ પોયમ પહેલું એક્ટિવિટીની અંદર એ આપણે જોયું. અને બીજું છે એ એક બુર્જ ખલીફા, જે આખા વિશ્વની અંદર ઊંચામાં ઊંચું બિલ્ડિંગ છે, એની આપણે વાત કરી કે જે હજારો ફીટ ઊંચું છે. આજે હવે આપણે યુનિટ 2 ની અંદર યુનિટ 2 માં આપણે પહેલી બીજી એક્ટિવિટી સમજ્યા, બરાબર. ત્રીજી એક્ટિવિટી છે અને પાંચમી અને છઠ્ઠી એક્ટિવિટી યુનિટ 2 ની અંદર. એ ત્રણ એક્ટિવિટીની અંદર ડિગ્રીઝ આવે છે. તો એ ગ્રામરની અંદર જે ડિગ્રીઝનો ટોપિક છે કે સમાનતા દર્શક, પછી અધિકતા દર્શક અને પછી શ્રેષ્ઠતા દર્શક. એટલે એ ત્રણ ડિગ્રી જે છે એ એકમાં સમાનતા બતાવે છે, એકમાં કંઈક અધિક વધુ હોય એવું બતાવે છે, અને એકમાં સૌથી વધુ હોય એવું બતાવે છે. તો ડિટેલમાં આપણે ગ્રામરનો ટોપિક સમજી અને પછી એ એક્ટિવિટી આપણે હોમવર્કમાં લેશું. પણ આજે આપણે યુનિટ 2 ની અંદર એક્ટિવિટી 4 સોંગ ઓફ સોંગ્સ. સોંગ્સ એટલે અહીંયા બહુ વચન આપ્યું છે, અહીંયા એક વચન છે. એટલે ઓફનો મિનિંગ શું થાય આપણે સમજાતા કે નોની નું ના, એટલે ગીતોનું ગીત. ગુજરાતીમાં આપણે એને કહીશું કે ઘણા બધા જે ગીતો હોય એનું એક ગીત, એટલે ગીતોનું ગીત. આવું આ એક્ટિવિટી 4 નો ટોપિક છે. તો આજે આપણે એ સમજશું. એટલે બધા જ એક્ટિવિટી 4 સરસ રીતે એ બુકની અંદર પેજ કાઢજો. અને એ પેજ છે 15થી એ એક્ટિવિટી સ્ટોરી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા આપણે ધ્યાનથી બધા સમજવાનો પ્રયત્ન કરશું. સોંગ ઓફ સોંગ્સ મતલબ ગીતોનું ગીત. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા Akbar had 9 gems in his court. મતલબ ભારતના જે એક મહાન શાસક, જે નામથી આપણે બધા પરિચિત છીએ, અકબર બાદશાહનું નામ છે. તો એ જે અકબર હતા એને એના દરબારની અંદર 9 રત્નો હતા. જેમ્સ અહીંયા આપ્યું છે, મતલબ કે એની અંદર 9 રત્નો હતા એની પાસે. એટલે અકબરના દરબારમાં 9 રત્નો હતા. અને અકબર છે એ ભારતના મહાન શાસક હતા. પેલું વાક્ય આપણે ફરીથી વાંચી લઈએ. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. મતલબ કે તેમના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ્સ. મતલબ એમાંના જે ઘણા રત્નો હતા ને પોતાના કોઈ પણ ફિલ્ડમાં, મતલબ કે પોતાનું કોઈ પણ ક્ષેત્ર હોય એની અંદર એ સૌથી મહાન હતા. એટલે ગ્રેટેસ્ટ આપ્યું છે, ઈએસટી પ્રત્યે લગાડ્યો. હમણાં તમને કીધું કે ડિગ્રીની અંદર ઈએસટી પ્રત્યે લગાડ્યો હોય તો એ સૌથી મહાન એવું કહેવામાં આવે. ગ્રેટર, બરાબર, ગ્રેટ, અને પછી એમાં ઈએસટી લગાડો એટલે ગ્રેટેસ્ટ તો સૌથી મહાન, ટોલરેસ્ટ તો સૌથી ઊંચું, લોંગેસ્ટ તો સૌથી લાંબુ, મતલબ સૌથી, એટલે કે બધાની અંદર એ સર્વશ્રેષ્ઠ છે એવો એનો મિનિંગ થાય છે. જ્યારે ડિગ્રી સમજીએ ત્યારે આપણે એની વાત કરશું. પણ અહીંયા ગ્રેટેસ્ટ એટલે એ પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન એવા આ 9 રત્નો હતા. તેમાંના એક કેવા હતા તો કે મહાન સંગીતકાર. વન ઓફ ધેમ વોઝ તાનસેન, બરાબર. તો એનું નામ હતું તાનસેન. આપણે કદાચ બિરજુ બાવરા એક મૂવી આવેલું બહુ સમય પહેલાં, જૂનું મૂવી છે, એની અંદર પણ તાનસેનનું મહત્ત્વ સમજાવવા માટે થઈને આખું મૂવીની અંદર એ તાનસેને સરસ મજાના સોંગ્સ ગાયેલા છે. અને એ ક્યારેક તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે તાનસેન છે એ કેવા મહાન ગાયક હતા. એટલે આમાં બતાવ્યું છે કે તેમાંના એક મહાન સંગીતકાર એ તાનસેન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન, એટલે મહાન સંગીતકાર હતા. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. તેઓ બાદશાહ માટે એક વિવિધ પ્રકારના સંગીતના સૂર છે ને એ વગાડતા.
બરાબર. એટલે સંગીત છે ને એ મ્યુઝિકની અંદર એવું હોય છે કે કોઈ પણ મ્યુઝિક આપણે જ્યારે શીખતા હોઈએ ને ત્યારે એની અંદર અલગ અલગ પ્રકારના રાગ હોય છે. મલ્હાર રાગ, દીપક રાગ. તો મલ્હાર ગાય કે દીપક ગાય ત્યારે એ પ્રમાણેનું વાતાવરણ આખું એ લોકો રજૂ કરી શકતા હતા. એટલે આ મહાન એક સંગીતકાર તરીકે હતા, પણ સંગીતના એવા સુર વગાડતા કે જેની અંદર નામ એમના આપ્યા છે કે માલકોસ. બરાબર, લાઈક અ માલકોસ. લાઈક એટલે જેમ કે માલકોસ, દીપક, કેદાર, મલ્હાર, એસ્ટેટ્રા. મતલબ કે વગેરે રાગો છે એ ગાઈ શકતા હતા. એ વિવિધ રાગ છે એ પોતે વગાડી શકતા હતા એના તંબુરની અંદર. તો અહીંયા તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. બરાબર, તાનસેન છે એ મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરતા અને એમાંથી છે ને મિયા મલ્હાર રાગની રચના એ કરતા હતા. એટલે પોતે રાગ બનાવી શકતા હતા, વગાડી શકતા હતા કે કોઈ પણ રાગની અંદર સરસ મજાનું ગીત ગાવું હોય તો એ પોતે સંગીત નિર્માણ કરતા હતા. તો અહીંયા મિયા મલ્હાર નામનો રાગ એમણે નવો નિર્માણ કર્યો અને એની રચના કરવામાં આવી. તો અહીંયા આપણે સેકન્ડ પેરેગ્રાફમાં જોઈએ કે વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે શું બન્યું કે એક રાજા હતા ને એ દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન, અને એમણે તાનસેનને કીધું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. અને ચાલો અમને બધાને ખુશ કરવા માટે તમારે તમારા જે તાનપુર છે એનું સંગીત, જે આખું વાદ્ય કહેવાય ને સંગીત માટેનું, એના સરસ મજાના એ બધા સંગીતના અલગ અલગ એ વાદ્યો હોય તો એવા સાધનોની અંદર તમે સરસ એક અમને ખુશ રાખવા માટે અથવા અમે જેમ આનંદિત બનીએ એના માટે તમારે એક નવો રાગ છે તાનપુરામાં તમારે કંઈક સરસ મજાનો એમાં વગાડવાનો છે અથવા તમે એ પ્લે કરીને અમને બતાવો તો અમે એ સાંભળવાની અમને ખૂબ મજા આવે. એટલે એક સાંજે બાદશાહે એમના દરબારમાં આવી વાત કરી અને એને ઉસ્તાદજી કહેતા, એટલે કહે છે કે કંઈક તમે નવું વગાડીને અમને બધાને ખુશ કરો. તો તાનસેન અગ્રીડ, મતલબ તાનસેન છે ને એમાં સંમત થઈ ગયા. અગ્રીડ એટલે સંમત થવું. તો તાનસેન છે એણે કબૂલાત કરી લીધી કે હા બરાબર છે. ઈ ટુક હિઝ તાનપુરા, એણે એનો જે તાનપુર નામનું આખું વાદ્ય હતું ને એ એમણે લીધું. ટૂંક એટલે ભૂતકાળ બતાવ્યું છે, લીધું. ટેક એટલે લેવું, ટૂંક એટલે લીધું અને ટેકન એટલે લીધેલું. ટેક, ટૂંક એન્ડ ટેકન. તો આપણે ગ્રામરપણામાં સમજતા જશું કે કેવી રીતે સેન્ટેન્સ બનાવ્યા છે તો આપણને વધુ સારી રીતે સમજાઈ જશે કે કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય, પાસ્ટ ટેન્સ હોય, એનું આપણે ધ્યાન રાખતા જશું. તો હી સ્ટાર્ટેડ રાગ દરબારી, અને હવે એને દરબારી રાગ છે એ શરૂ કર્યો. ધ કોર્ટ બીકમ કામ એન્ડ ક્વાઇટ. બરાબર, એટલે દરબારી રાગ માટે એણે સરસ મજાનો તાનપુરો હાથમાં લીધો અને દરબાર કેવો થઈ ગયો? શાંત અને એકદમ નીરવ. શાંતિ તો હોય પણ નીરવ શાંતિ છે ને એથી વધુ પ્રકારની શાંતિ કહેવાય. આપણે એમ કહીએ કે ઓહો ત્યાં તો બહુ તદ્દન શાંતિ હતી, પણ એ શાંતિનું પૂર્ણ રૂપ જેને આપણે નીરવ શાંતિ કહીએ છીએ, એટલે એને કહીએ કામ એન્ડ ક્વાઇટ, તદ્દન શાંતિ. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. જાણે કે લોકો છે ને આસપાસનું બધું ભૂલી ગયા હોય અને એમાં એકદમ તલ્લીન થઈ ગયા છે. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી ધ કિંગ લુક અપ, અને થોડાક સમય પછી એ રાજાએ થોડુંક ઉપર જોયું કે આ બધા શું કરે છે. બરાબર, તો હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. બરાબર, એટલે સરસ મજાનો આ રાગ એને શરૂ કર્યો. આખું શાંત અને નીરવ વાતાવરણ બની ગયું. લોકો એમની આસપાસમાં બધું જ ભૂલવા લાગ્યા, જાણે કે એટલા બધા એમાં તલ્લીન થઈ ગયા. થોડાક સમય પછી બાદશાહે ઉપર જોવાની શરૂઆત કરી તો એમની આંખો વખાણથી એકદમ ચમકતી હતી. બરાબર, બ્રાઇટ વિથ પ્રેઝ. પ્રેઝ એટલે વખાણ કરવા, એટલે વખાણની સાથેની આંખો છે એકદમ ચમકવા લાગી. બ્રાઇટ એટલે તેજસ્વી અથવા ચમકવું. અદ્ભુત એવો શબ્દ એના મોઢામાંથી નીકળી ગયો. વન્ડરફુલ હી સેડ, એટલે એકદમ અદ્ભુત છે એવું એમણે કીધું. સે એટલે કહેવું, પણ સેડ એટલે કીધું. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે. કહે છે કે ઓહો બહુ જ સરસ મને તો આ અવાજ લાગે છે
અને અદ્ભુત લાગે છે કે મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે, એવું બાદશાહ કહેવા માંડ્યા. અને તાનસેને બાદશાહની સમક્ષ એકદમ નમન કર્યું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. બોવડ એટલે નમન કરવા. તાનસેને એકદમ બાદશાહની સામે એણે એકદમ નમન કર્યા. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. મને લાગે છે કે આ દુનિયામાં સૌથી સરસ મજાનો એ આ રાગ તમારો છે, અદ્ભુત છે, સેડ ધ કિંગ. એ બાદશાહ બોલવા લાગ્યા. પછી શું થાય છે તો કે વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. અને પછી એને લાગ્યું કે આ તો વારું, મતલબ કે સારું કહેવાય, રાજા કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તાનસેન સસ્મિત બોલ્યા. એને રિયલી ક્રાઇડ એન્ડ ડિસબિલીવિંગ કિંગ. બરાબર, એટલે એને એમ થવા માંડ્યું કે સસ્મિત પોતે એ તાનસેન છે એ બોલવા લાગ્યા. બરાબર, અને પછી કહે છે તાનસેન માથું હલાવીને રિયલી, એટલે ખરેખર છે કે શું તો કે હું તમને એમ કહેવા માગું છું કે તમે મારા કરતાં પણ સરસ મજાનું ગાઓ છો. અને ખરેખર સાચું ન માનતા હો તો બાદશાહ બોલી ઉઠ્યા કે મારે છે ને તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જોઈએ. શું તમે એની ગોઠવણ કરી શકો છો? એ બાદશાહ એવું પૂછે છે. બરાબર, તો ક્રાઇડ એન્ડ ધ ડિસબિલીવિંગ કિંગ, ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. અને મારે હવે એમને મારા દરબારમાં બોલાવવા જ જોઈએ. કેન યુ અરેન્જિંગ ઇટ? તમે એ વ્યવસ્થા કરી શકશો? આસ્ક ધ કિંગ. તમને કેનના ઉપયોગ જ્યારે આપણે શીખતા હતા કે કેન અને કુડ છે એ શેના ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે આપણે સમજતા હતા કે કેનથી આપણે જ્યારે ક્વેશ્ચન પૂછતા હોઈએ તો અહીંયા પણ એવી રીતે પૂછ્યું છે કેન યુ અરેન્જિંગ ઇટ? તમે શું એ વ્યવસ્થા કરી શકશો? એવું રાજા પૂછે છે. તાનસેન shook his head અને માથું ધુણાવે છે. આઈ એમ અફ્રેડ he will not come to the court. એને કહે છે કે મને તો બહુ ડર લાગે છે કે તેઓ દરબારમાં નહીં આવે તો. બરાબર, કારણ કે આવા મહાન મ્યુઝિશિયન છે અને સારું એવું બધું સરસ સંગીતકાર છે અને આપણા દરબારમાં ન આવે તો વોટ? એ પૂછવા માંડે છે બાદશાહ છે. વોટ ઇવન ઇફ he hears that the king himself requests him? એટલે કે જે રાજા પોતે વિનંતી કરે છે તે ખબર પડે તો પણ નહીં? કે એમ કહે છે કે આવા મહાન રાજા છે એ તમને વિનંતી કરે છે કે તમે આવશો તો આવશે ને? નો, નોટ ઇવન ધેન. ના, તો પણ નહીં આવે. અકબર વોઝ વેરી ઇગર ટુ મીટ હિમ. અને અકબર તેમને મળવા માટે બહુ જ આતુરતાપૂર્વક રાહ જોવા લાગે છે. એ વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ વિથ અ સ્માઇલ. હી લુકડ ઇનટુ તાનસેન્સ આઈઝ. અને એ કહે છે કે સારું ઉસ્તાદજી, પણ બાદશાહ એવું કહે છે કે તેઓ મલકાય છે એકદમ. અને તાનસેનની આંખોમાં એમણે જોયું. તો ઇફ હી ડઝન્ટ કમ હિયર, ઇફ એટલે કે જો તે અહીં આવી ન શકે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. અને હું જો અહીંયા ન આવી શકતા હોય તો મારે તેમની પાસે જવું જોઈએ અને હું જઈશ. એટલે કહે છે કે વિલ યુ ટેક મી ટુ હિમ? શું તમે મને ત્યાં લઈ જશો? આસ્ક ધ કિંગ. મારે એમની પાસે જવું છે. કદાચ જો એ આપણા દરબારમાં ન આવે એમના આવું સરસ મજાનું કલાકૃત્ય દેખાડવા માટે તો મારે એના દરબારમાં જવું જોઈએ. યસ, બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. તો અહીંયા શું કહે છે કે હું સંગીતનો એક નમ્ર ચાહક છું, પણ બાદશાહ આવું બોલે છે. બરાબર, અને કહે છે કે તમે બાદશાહ તરીકે ત્યાં જાઓ ને તો એ બરાબર ન કહેવાય. બરાબર, કોઈ પણની પાસે આપણે જ્યારે કંઈ શીખવા માટે કે એવું કરવું હોય તો ત્યારે આપણે એકદમ નમ્ર અને વિવેકપૂર્ણ રીતે વર્તન કરીએ તો એ આપણને વધુ શીખવા મળે છે. પણ કોઈની પાસે શીખવા જવું અને પછી એની સામે બાદશાહ થઈને કે મોટા વડીલ થઈને જઈએ તો આપણને કાંઈ શીખવા મળે નહીં. એટલે અહીંયા તાનસેન બોલે છે આવી રીતે કે બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ. તમે બાદશાહ તરીકે ત્યાં જઈ શકો નહીં, એવું તાનસેન કહે છે. આઈ શેલ ગો એઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. અને ખરેખર એક સંગીતના નમ્ર ચાહક હોય ને, હમ્બલ એટલે
નમ્ર, એવા નમ્ર લવર, હમ્બલ લવર એટલે એક નમ્ર ચાહક તરીકે હું ત્યાં જઈશ બાદશાહ એવું પોતે કહેવા લાગે છે. સેન્ટ હરિદાસ વોઝ ધ મેન. અહીંયા હરિદાસ નામક એક મહાન વ્યક્તિની વાત કરી છે. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેન છે એમણે અકબરને આ બધી વાત કરે છે કે એ જે સંત એવા હરિદાસ છે એ કોણ છે, તમે એમ કે ઓળખો છો? હી વોઝ તાનસેન્સ ગુરુ. જે તાનસેન છે ને આટલા સરસ સંગીતકાર છે, એની પાછળનું રહસ્ય શું કે એમના ગુરુ છે એ હરિદાસ હતા. તો હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ, અને કેવી એકદમ સાદગીપૂર્ણ જિંદગી તેઓ જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક, અને એ મ્યુઝિક છે ને એ એના માટે એટલું બધું મહત્ત્વની વસ્તુ હતી. અને એમ કહે છે કે મ્યુઝિક માટે કે અને આવી બધી દિવ્યતા માટે પોતે પોતાનું ખૂબ જ મહેનત કરીને પોતાનું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ, અને ભગવાનની દિવ્ય ભક્તિ જાણે કે કરતા હોય ભગવાન કૃષ્ણ માટે, એવી રીતે પોતે ગાતા હતા. હી લીવડ ઇન વૃંદાવન, અને તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ, એક ઝૂંપડીમાં, ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના, યમુના નદીના કિનારા ઉપર એ પોતાની નાનકડી ઝૂંપડી હતી, અને એવી રીતે વૃંદાવનની અંદર રહેતા હતા. હિઝ ડિસાઇપલ્સ વર બેજુ બાવરા એન્ડ તાનસેન. એમના જે શિષ્યો હતા એમાં એક બેજુ બાવરા હતો અને બીજાનું નામ તાનસેન હતું. આપણે કોની વાત કરી કે સંત હરિદાસ નામક એક મહાન વ્યક્તિ હતા, અને એમને ત્યાં બે શિષ્યો હતા જે સરસ રીતે સંગીત શીખતા હતા. એમાં એક બેજુ બાવરા, જે તમને મેં કીધું હતું કે એ મૂવી સરસ જોવા જેવું છે. એની અંદર આ સંગીતનું આખું એક મહત્ત્વ બતાવવામાં આવ્યું છે, અને કેવા કેવા રાગ ગાઈને આપણે ભગવાનની સમક્ષ એક દિવ્યતા રજૂ કરીએ ત્યારે ભગવાન પણ આપણને મદદ કરે છે, કારણ કે આપણે હૃદયથી ગાઈએ છીએ, માત્ર કંઠથી ગાતા નહોતા આ લોકો. અને એટલે આજના ઇતિહાસમાં આપણે આવા મહાન સંગીતકારને યાદ કરીએ છીએ. તો તમે આગળ જોઈ શકો છો કે કહે છે કે તેના જે શિષ્યો હતા એમાં બેજુ બાવરા અને તાનસેન હતા. બરાબર. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ. તાનસેન અને એ રાજા છે એ ત્યાં પહોંચે છે. સેન્ટ હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. એ એમના રોજના નિત્યક્રમમાં પોતે એટલા બધા ગૂંચવાયેલા હતા અથવા તો વ્યસ્ત હતા. જ્યારે આ લોકો ત્યાં જાય છે ત્યારે હી ગ્રીટેડ બોથ વેન ધે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ. અને ત્યાં એ જાય છે અને એકદમ નમ્રતાપૂર્વક એની પાસે વાત કરે છે. બરાબર, કે જાણે કે આતુરતાપૂર્વક ન એની રાહ જોતા હોય એવી રીતે એની પાસે વાત કરે છે, વિનંતી કરીને કે તમે કંઈક ગાશો એમ અમારી સામે એમ. તો હી સ્માઇલ એન્ડ સેડ, અને તેઓ ખૂબ હસ્યા અને પછી એમને કીધું આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન. જુઓ, જેમની પાસે ખૂબ વિદ્યા છે અને ખૂબ જાણકાર છે, અને મહાન લોકો છે ને, આવા લોકોની મેઇન વાત શું હોય છે કે એ લોકો ક્યારેય ઘમંડ નથી કરતા, ને એમ કહે છે કે હું ક્યાં મોટો સંગીતકાર છું, તમે મારે ત્યાં આવ્યા છો, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું મોટો કાંઈ મહાન એવો સંગીતકાર નથી, આઈ સિંગ એઝ યુ સિંગ, હું ખાલી એક ગીત ગાઉં છું, બસ ગીત ગાવાનો મને શોખ છે. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો, ઘણા સમય પહેલાં મેં તો ગાવાનું છોડી દીધું છે, અત્યારે હું કંઈ ગાતો નથી. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, હવે હું યોગ્ય રીતે ગાઈ શકું નહીં, એવું એ પોતે કહી દે છે. તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ, તેમનો જે એકદમ નજીકનો અથવા તો એમને ખૂબ પ્રિય એવો જે શિષ્ય, કુડ નોટ પ્રેસ્યુડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. એ ખરેખર બહુ જ એમનો નજીકની વ્યક્તિ હોવા છતાં પણ એ એમને મનાવી શકતા નથી. એટલે માનીતા શિષ્ય તાનસેન હતા, પણ છતાં પણ એ પોતાના નિર્ણયમાં જરા પણ ફેરફાર કરી શક્યા નહીં. એટલે કે છે હાઉ એવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. બરાબર, એટલે અહીંયા કે છે તાનસેન એમની સાથે કામ કરી શકે અને એ પાર કેવી રીતે પાડવું એમને ખબર હતી અને જાણતા હતા. તેમના ગુરુ સામે એ ગાવાનો એક પ્રસ્તાવ મૂકે છે. બરાબર, અને કહે છે કે હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ, એટલે પ્રસ્તાવ મૂકે છે ધેન, અને પછી એઝ તાનસેન સેંગ. બરાબર, આપણે મુખ્ય જે ક્રિયાપદ છે સિંગ, સિંગ એટલે ગાવું. બરાબર, તો સિંગ એટલે ગાયું, અને સંગ એટલે ગાયેલું. એટલે આ V1 છે. બરાબર, પછી આ V2 ની અંદર એ આવે
SANG અને V3 હોય ત્યારે SUNG. બરાબર? એવા આપણે ઘણા સ્પેલિંગ જે ક્રિયાપદો છે એ આપણે શીખ્યા V1 V2 એન્ડ V3. તો આપણે યાદ રાખશું. અહીંયા સમજાવ્યું કે એમણે ગાયું એટલે કે છે કે તાનસેન ધેટ્સ નોટ રાઈટ નોટ. તાનસેન આગળ આપણે ક્યાં પહોંચ્યા હતા? હી ઓફર્ડ ટુ સિંગ બિફોર હિઝ ગુરુ ધેન એઝ તાનસેન સેંગ અને તાનસેને ગાયું હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. મતલબ કે જ્યારે કોઈ પોતાની મહાનતા દેખાડવાની નથી હોતી એ સમયે એ શું કરે છે કે પોતે ગાય છે ને એમાં વારંવાર ભૂલ કરતા જાય છે. એટલે અગેન એન્ડ અગેન વારંવાર ફરીથી ને ફરીથી એ પોતે ભૂલ કરતા રહે છે. ધેટ્સ નોટ ધ રાઈટ નોટ. એટલે કે છે કે સંત હરિદાસ બોઝ ધેટ્સ નોટ ધ રાઈટ નોટ. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. કે છે કે તાનસેન આ તો કંઈ બરાબર વાત થઈ નથી અને રડવા લાગે છે તેના ગુરુ. વોટ હેઝ હેપન ટુ યુ? તમારી સાથે આ શું બન્યું? સેડ ધ ગુરુ. ગુરુ પૂછવા લાગ્યા કે એમણે કીધું કે તમારી સાથે શું બન્યું? તાનસેન પ્રિટેન્ડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. બરાબર? તાનસેન છે એ સમજી શક્યા નહીં. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. અને એમણે વારંવાર ભૂલો કરવા લાગ્યા પણ એમના જે શિષ્યો હોય એ તો એમને સમજી શકે છે. સેન્ટ હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ છે એકદમ ગુસ્સામાં આવી જાય છે. હી ટુક ધ તાનપુરા અને એમણે જોશથી તાનપુરો એ છોડી દે છે પોતાના હાથમાંથી. મતલબ પહેલાં તો એ લેવા માટે તૈયાર થઈ જાય છે ફ્રોમ તાનસેન્સ હેન્ડ. અને તાનસેનના હાથમાંથી એ તંબુર લેવા માટે તૈયાર થઈ જાય છે. હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઈટ વે. સાચી રીતે જ્યારે એ પોતે પોતાનો રાગ ગાવા લાગે છે. એટલે ઘણી વખત આપણને એમ થાય કે કોઈ વાત કરતું હોય ને ત્યારે એ બરાબર સમજાવતા ન હોય, બરાબર, એને સારું આવડતું ન હોય તો આપણને એમ થાય લાવો એ તને નથી સમજાતું, લાવો એ હું કરી નાખું. એવી જ રીતે એનો શિષ્ય છે એ ગુરુની પાસે આવી રીતે ટ્રાય કરે છે અને ખોટે ખોટું વારંવાર ભૂલ કરી જાય છે. કે આવડતું હતું છતાં પણ એ ભૂલ કરે છે. શું કામ? કે ગુરુ છે એ જોઈને રહી નહીં શકે એટલે મારા હાથમાંથી તાનપુરો લઈ લેશે અને એ પોતે ગાવા લાગશે. અને એમ કરીને આપણને કે એનું ગાવાનું છે કે આપણે સારી રીતે સાંભળી શકશું. એટલે એનો શિષ્ય છે ને એ આવી સરસ મજાની ટ્રીક અપનાવે છે. એટલે હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઈટ વે. સાચી રીતે, કારણ કે એના શિષ્ય ખોટી રીતે ગાતા હતા ચાય કરીને, પણ એના હાથમાંથી એટલા માટે લઈ લે છે કે જો હવે હું સાચો રાગ તને બતાવું. વી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. અને પછી એક આ બધા રાગ ઉપર જવા લાગ્યા અને સારી રીતે ગાવા લાગ્યા. તો ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. અને આસપાસ બધી જ જગ્યાએ એમની જે ગળાની મીઠાશ હતી ને એ પ્રસરવા લાગે છે, બધી જ જગ્યાએ ફેલાઈ ગઈ કે કેટલું સરસ એ ગાય છે. બોથ ધ કિંગ એન્ડ તાનસેન, જે તાનસેન અને રાજા બંને હતા, ફોરગોટ વેર ધે વેર. બરાબર? કે એ ભૂલી ગયા કે પોતે કઈ જગ્યાએ બેઠા છે અને ક્યાં પોતે કયા વાતાવરણમાં છે. કારણ કે એટલા બધા આ મશગુલ બની જાય છે રાગની અંદર, કેમ કે એની ગળાની મીઠાશ જ એવી હતી કે બહુ સરસ રીતે એ ગાય છે, આજુબાજુમાં મીઠાશ ફેલાઈ જાય છે અને એ એમાં મશગુલ બની જાય છે. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને પછી રાજા છે ને એવો અહેસાસ કરે છે, એવો અનુભવ કરે છે કે વાહ, આ તો સરસ મજાનું સાચા રાગની અંદર તાનસેન ગાવા લાગ્યા છે. હી હેડ certainly never heard any music like this before. આની પહેલાં ક્યારેય પણ કદી પણ એને આવો રાગ સાંભળેલો નહોતો. ભૂતકાળમાં આખું વાક્ય છે. હી સેડ, તેમણે કીધું આઈ અગ્રી, અને હવે હું સંમત થાઉં છું, તમારી સાથે અગ્રી છું. સેન્ટ હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. એટલે ગ્રેટ એટલે સારો, મહાન, પણ ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન આખી દુનિયામાં એવું ગણી શકાય. તો એવા EST લગાડીને એમને મહાનતાનું બિરુદ આપવામાં આવે છે કે સંત હરિદાસ છે એ ખૂબ જ મહાન સંગીતકાર હતા. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. બીજા કોઈ પણ સંગીતકાર છે એ આનાથી વધારે મહાન હતા નહીં. એટલે લાસ્ટ બે નાના પેરેગ્રાફ જોઈ લઈએ. ધે વોકડ બેક સાયલન્ટલી, ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ.
હવે જો આપણે એ સમજી શકીએ કે શાંતિથી પાછા ચાલ્યા જાય છે અને પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો છે, બરાબર. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. બ્રોક એન્ડ બ્રોકન. બ્રોક એટલે એ ભંગ કરવો અથવા તોડી નાખવું. શું તોડી નાખ્યું? જે શાંતિ હતી એનો ભંગ કરી નાખ્યો. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી? અને શા માટે તમે ગાતા નથી ઉસ્તાદજી? એ કહે છે. અને શા માટે ગાઈ નથી શકતા તમે? તાનસેન સ્માઇલ. તાનસેન એકદમ હસ્યા અને કહે છે, શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. કે છે ગુરુજી છે ને એકદમ હસીને કહેવા લાગે છે કે તમારો જ્યારે ઓર્ડર મતલબ કે આદેશ હોય ને ત્યારે હું ગાઉં છું. હિન્દુસ્તાનના રાજાના આદેશ ઉપર. તમે તો હિન્દુસ્તાનના રાજા છો એટલે તમે કહો ને ત્યારે હું ગાઈ શકું. ગુરુજી સિંગ્સ ફોર ધ વન. અને ગુરુજી એ ગાય છે ફોર ધ વન. એક સરસ મજાનું હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. કે એક વાત કહે છે કે ગુરુજી તેમના માટે ગાય પણ છે કે જે રાજાઓના પણ રાજા છે. ત્યારે આવા રાજાના દરબારની અંદર આવા મોટા મ્યુઝિશિયન કે આવા સંગીતકાર હોય ને એને બોલાવવામાં આવતા અને સારી રીતે રાજાને એ ગાઈને એકદમ ખુશ કરતા. તો આવી સરસ મજાની વાર્તા છે. એમના ઘણા બધા સ્પેલિંગ અહીંયા આપવામાં આવ્યા છે, તમને હોમવર્કમાં આપવામાં આવશે. તો એમાંથી તમારે જે હાર્ડ એકદમ સ્પેલિંગ છે ને એ હું તમને હોમવર્કમાં આપીશ અને તમારે 2 વાર લખીને પાકા કરવાના છે. તો અહીંયા આપણે આ રાજાની એક મહાન સંગીતકાર એવા તાનસેનને નમન કરીએ અને એમના ગુરુ કે જે બેજુ બાવળાના પણ ગુરુ હતા સંત હરિદાસ એમને પણ વંદન કરીએ અને આપણે આવા મહાન સંગીતકારને કોટી કોટી વંદન કરી અને આજનું આપણું લેક્ચર છે એને પૂરો કરીએ.